આમોદમાં આધાર કાર્ડની કામગીરી માટે કતારો જોવા મળી। 56 ગામડાઓ સહિત આમોદની જનતા પરેશાન। સવારથી સાંજ સુધી કતારો જોવા મળી અને આધાર કાર્ડનું ફક્ત એક કેન્દ્ર હોવાથી આ હાલાકી પડી રહી છે। 56 ગામો માટે એક જ કેન્દ્ર છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અત્યારે જનસેવા કેન્દ્ર ખાતે ઊભા છે। અહીંયા લોકો આધાર કાર્ડ અપડેટ કરવા માટે, નવા આધાર કાર્ડ બાળકોના બનાવવા માટે લોકો સવારથી અહીંયા લાઈનમાં ઊભા છે। 100 નંબરના ટોકન આપવા છતાં પણ કોઈનો નંબર લાગતો નથી। 56 ગામોના લોકો અહીંયા પોતાના આધાર કાર્ડ માટે આવે છે અને એક જ કેન્દ્ર ચાલુ છે। જે તાલુકા પંચાયત ખાતે કેન્દ્ર ચાલુ હતું એ કોઈ કારણોસર બંધ છે। પ્રાઇવેટમાં પણ જે ચાલુ હતા તે ઉપરથી બંધ કરી દેવામાં આવ્યા છે। તો એક જ કેન્દ્રની ઉપર આટલો મોટો ભાર આવેલો છે અને એ લોકો પહોંચી વળે એમ નથી। તો આ બાબતે વહેલી તકે સરકાર કંઈ ઘટતું કરે એવી લોક માંગ છે। આપણે અત્યારે જનસેવા